હલો દર્શક મિત્રો, તમારું તો ફૂડી શોમાં સ્વાગત છે। આજે આપણે કોર્ન કેપ્સિકમ પનીરની ભુરજી બનાવવા જઈ રહ્યા છે। તો ચાલો શરૂઆત કરીએ। સૌથી પહેલાં આપણે એક પેન લઈ લીધું છે। હવે તેમાં આપણે ઓઇલ એડ કરીશું। ઓઇલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં જીરું એડ કરીશું। હવે આપણે તેમાં આ મસાલા એડ કરીશું। આ કેપ્સિકમ છે, ટમેટા છે, ડુંગળી છે, આદુ અને લસણ છે, જે આપણે એડ કરીશું। હવે આપણે એડ કરી લીધું છે, આને આપણે મિક્સ કરીશું। હવે આ મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેમાં થોડું મસાલા એડ કરીશું, જેમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને હળદર એડ કરીશું, અને જેને આપણે આની સાથે મિક્સ કરી લઈશું। હવે આપણે આને થોડી વાર કૂક થવા દઈશું। હવે આપણું આ કૂક થયું છે। હવે આપણે તેમાં આ સ્ટેજ પર લીમડા એડ કરીશું અને એને આની સાથે મિક્સ કરી લઈશું। હવે આપણે આ મકાઈ લીધી છે, જે આપણે અધ કચરી વાટી લીધી છે, તે આમાં એડ કરી લઈશું। અને આને પણ આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને તેની સાથે આપણે 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું અને આને પણ આપણે મિક્સ કરી લઈશું। હવે તમને જો શાક પૂરું લાગે તો તમે તેમાં ઉપરથી પાણી પણ એડ કરી શકો છો। અને હવે પાણી અને સબ્જીને આપણે એકદમ સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી કૂક કરશું। હવે જો તમને પસંદ હોય તો તમે આમાં ગ્રેટેડ પનીર પણ એડ કરી શકો છો। અને તેની સાથે સાથે થોડા કેપ્સિકમના મોટા પીસીસ પણ એડ કરી શકો છો, જેને હવે આપણે કૂક થવા દઈશું। હવે આપણું કૂક થઈ ગયું છે। હવે આપણે તેને ધાણા વડે ગાર્નિશ કરીશું અને તમને સર્વ કરીને બતાવીશું। તો સર્વ કર્યા પછી આપણી ભુરજી તૈયાર છે। થેન્ક યુ।